સુરતમાં અકસ્માતની વધતી ઘટનાઓ વચ્ચે સરદાર બ્રિજ પાસે 108 એમ્બ્યુલન્સ સાથે 3 વર્ષની બાળાનો અકસ્માત સર્જાતા 108માં જ બાળાને હોસ્પિટલે ખસેડાઈ હતી। સુરતના સરદાર બ્રિજ ખાતે અકસ્માતની ઘટના બની હતી, જેમાં 108 એમ્બ્યુલન્સ સાથે 10 વર્ષીય બાળકીનો અકસ્માત થયો હતો। બાળકી સાયકલ લઈને સ્કૂલે જવા રોડ ક્રોસ કરતી હતી તે સમયે બાળકી 108 એમ્બ્યુલન્સની અડફેટે આવતા 20 ફૂટ ફંગોળાઈ ગઈ હતી। સમગ્ર અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી તો 108નો પાયલોટ અકસ્માત બાદ પરત એમ્બ્યુલન્સ લઈને આવ્યો હતો। અકસ્માત થયો તે જ એમ્બ્યુલન્સમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી। હાલ બાળકીને સામાન્ય ઇજા પહોંચતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો તો 108ના પાયલોટની માનવતાને પરિવાર તેમજ સ્થાનીય લોકોએ આભાર માન્યો હતો।